ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈ બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। 28 જુલાઈના બપોરે 1 વાગે આ ઈ બાઇકનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। એવોર ઈ બાઇકનું ભારતમાં નિર્માણ અને તેનું વેચાણ થશે। આ અંગેના ફાઉન્ડર પિયાંક રાખોડિયારે જણાવ્યું હતું કે ગુજરાતમાં બનેલું ઈ બાઇક લોન્ચ કર્યું છે મુખ્યમંત્રીએ। ગુજરાતમાં તેમને આ બનાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે। બાઇકની રેન્જ 250 કિલોમીટરની છે। સરકાર સબસિડીનો લાભ પણ મળશે। બાઇકની સાથે ચાર્જર ફિટ હશે તેવું આ પ્રથમ બાઇક છે। તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ જે છે ગુજરાતની અંદર ઉત્પાદન થઈને ભારતની અંદર તમામ જગ્યાઓ ઉપર આગામી સમયમાં આ બાઇક જે છે તે પહોંચશે। 1 લાખથી વધુ કિંમતનું આ બાઇક જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે। મારું નામ પ્રિયંક રાખોલિયા છે। હું એવોર ઇલેક્ટ્રિકનો co-founder છું અને આ કંપની અમે 3 વર્ષ પહેલાં સ્ટાર્ટ કરેલી છે અને આજે અમે પ્રોડક્ટની લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને શું બાઇકમાં ખાસિયત રહેશે, લોન્ચ કરવા પાછળનું શું રહેશે? તો જ્યારે પણ આપણે ઈવીની વાત આવે તો ત્યારે હંમેશા લોકોને 2 પ્રશ્ન હોય છે કે આ કેટલું ચાલશે અને વ્હીકલ હું કઈ જગ્યાએ કઈ રીતે હું ચાર્જ કરીશ। તો જ્યારે મેં આ બાઇક ડિઝાઇન કર્યું તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કર્યું છે કે જેથી અમે મેક્સિમમ રેન્જ આપી શકીએ। તો અમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો। 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, તે જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો છો। એની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી। અને ઈવી વ્હીકલમાં બ્લાસ્ટ થવાના કેસીસ પણ બહુ બનતા હોય છે, તો એમાં સેફટી માટે તમે એમાં શું લીધું છે? અમારું 3 વર્ષથી R&D કરવાનું મુખ્ય કારણ જ આ હતું કે અમારે વિદેશી ટેકનોલોજી ઉપર નિર્ભરતા નહોતી રાખવી। જે પણ અમે ડિઝાઇન કર્યું છે એ વસ્તુને સેફટી, પ્રિકોશન, રિલાયબિલિટી એ દરેક વસ્તુને અમે ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કર્યું છે અને મેક્સિમમ પોસિબલ સેફટી। તો અમારું જે BMS પણ છે તે પણ અમે 700 નેનો સેકન્ડના પ્રિકોશનવાળું અમે BMS ડિઝાઇન કર્યું છે, જે અત્યારે ફાસ્ટેસ્ટ ઇન ઇન્ડિયા છે। એટલું ફાસ્ટ અમે BMS અમે ડિઝાઇન કરેલું છે, માત્ર ને માત્ર સેફટીને ધ્યાનમાં રાખીને। ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે PM E-Drive હાલમાં અવેલેબલ છે અને ગુજરાત ગવર્મેન્ટની પણ આ RTO માટેની એની સબસિડી ગવર્મેન્ટ આપણી આપી રહી છે। તો અત્યારે અમે જે વ્હીકલનું પ્રાઇસ છે 1,25,000 રૂપિયા, જેની સાથે અમે પ્રોડક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે, એ વિધાઉટ સબસિડી છે। તો ગવર્મેન્ટની સબસિડી આમાં એડ થશે તો હજી પણ આપણું વાહન એનાથી સસ્તું થશે।